વૈશ્વિક સ્તર પરથી મોટા સમાચાર મળી રહ્યા છે। અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર સહમતિ બની છે। કુલ 14 મુખ્ય મુદ્દાઓ કે જેના પર બંને દેશો વચ્ચે સમજૂતી સધાય છે, પણ હજુ પણ કેટલાક મુદ્દા એવા છે જે વણઉકેલાયા છે, જેમાં પરમાણુ ને લઈને આખી વાત છે। પણ અત્યારની જો મહત્વપૂર્ણ જાણકારી તમને આપું તો અમેરિકા, ઈરાન અને તેમના સહયોગી મોરચાઓ વચ્ચે લેબનોન સહિતના વિસ્તારોમાં ચાલી રહેલું યુદ્ધ અને સૈન્ય કાર્યવાહી તાત્કાલિક અસરથી કાયમી ધોરણે બંધ થશે। બીજી મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે નાકાબંધી અને જળમાર્ગોને મુક્ત કરવાને લઈને। અમેરિકન નૌકાદળ દ્વારા લગાવેલી સમુદ્રી નાકાબંધી હટશે। આગામી 30 દિવસમાં વૈશ્વિક જહાજો માટે અત્યંત મહત્વનો ગણાતો હોર્મુઝ જળમાર્ગ ખુલી જશે। અમેરિકી દળમાં પણ ઘટાડો થશે। ઈરાનની આસપાસ જે અમેરિકી સૈનિકોની સંખ્યાની તૈનાતી હતી તેને ઘટાડવામાં આવશે। અમેરિકા ઈરાનના આંતરિક મામલામાં દખલ નહીં કરે। આ સિવાય આર્થિક પ્રતિબંધોને લઈને સમાચાર। ઈરાનના તેલ નિકાસ પરના પ્રતિબંધો હળવા કરાશે। અટકેલી તેલની આવક ઈરાનને પાછી મળશે અને તેની સ્થગિત કરાયેલી અબજો ડોલરની સંપત્તિ પણ તબક્કાવાર પરત અપાશે। આ સિવાય આગામી 60 દિવસની ચર્ચા દરમિયાન અમેરિકા કોઈ નવા આર્થિક પ્રતિબંધો કે સૈન્ય કાર્યવાહી નહીં કરે। ઈરાનના પુનઃનિર્માણ માટે એક મોટા આર્થિક સહાય પેકેજ પર પણ વિચારણા કરશે। તો અત્યારના મહત્વપૂર્ણ સમાચાર વિશ્વ સ્તર પરથી જ સામે આવી રહ્યા છે। આખરે જે પ્રકારે તણાવની સ્થિતિ હતી તેમાં હવે ચોક્કસ ઘટાડો થશે। આ સમગ્ર કરાર અને શરતોના યોગ્ય પાલન પર નજર રાખવા માટે એક વિશેષ મોનિટરિંગ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે। તો આ મુખ્ય મુદ્દાઓ એવા છે કે જેના ઉપર બંને દેશો વચ્ચે સહમતિ સધાય છે, જે સંપૂર્ણ વિશ્વ માટે એક રાહતના સમાચાર છે। અલબત્ત આટલી મોટી સહમતિ સમજૂતી છતાં પણ પરમાણુ વિવાદ ઉકેલાયો નથી। અમેરિકા ઈચ્છે છે કે ઈરાન તેનો સંવર્ધિત યુરેનિયમનો ભંડાર સંપૂર્ણ નાશ કરે, જ્યારે ઈરાન શાંતિપૂર્ણ કાર્યો માટે મર્યાદિત યુરેનિયમ રાખવાની જીદ પર અડગ છે। ઈરાને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા પોતાના વચનો પાળે છે કે નહીં તે જોયા બાદ જ આખરી હસ્તાક્ષર થશે, આખરી કરાર થશે। હવે 19મી જૂન ઉપર નજર રહેશે। 19મી જૂને થનારા હસ્તાક્ષરમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ અથવા ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહી શકે છે અને આ ડીલથી આગામી સમયમાં વૈશ્વિક તેલ બજાર અને રોકાણકારોને મોટી રાહત મળે તેવી સંભાવના છે। અત્યારના સૌથી મોટા સમાચાર બંને દેશો વચ્ચેની સહમતિ અને સમજૂતીને લઈને।